અમદાવાદમાં મણિનગરની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા મામલામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જેમણે સ્કૂલના પ્રિન્સિપલ અને સમગ્ર સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। મૃતક વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે ઘટનાની જાણ પોલીસને કરવામાં વિલંબ થયો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બનાવ બપોરે 12:30 થી 1:15 વાગ્યાની આસપાસ બન્યો હતો। જો કે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આશરે 50 મિનિટનો વિલંબ થયો હતો। ક્રાઇમ બ્રાન્ચે જ્યારે સ્કૂલ પ્રશાસન પાસેથી આ અંગે ખુલાસો માંગ્યો ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો કે શું ઘટનાની તાત્કાલિક જાણ વાલીઓ કે પોલીસને કરવામાં આવી હતી કે કેમ। આ કેસમાં આરોપી સગીર યુવકને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આ મામલે દરેક પાસાને ધ્યાનમાં રાખીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તારીખ 19 ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં જે બનાવ બનેલો, સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં, એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે। આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે। આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે, જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે, એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે, જે બનાવ બન્યો એ સમય પહેલાંની જે ઘટનાઓ છે, બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો, આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે। તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો, એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે, એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી, એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે, એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલો છે।